Namaskar, my dear friends and students. Today, I am going to discuss about fundamental of nanomaterials. આપણે બધા જાણીએ છીએ કે મટીરિયલ સાયન્સનું ઇમ્પોર્ટન્સ બધું રહેલું છે. તો મટીરિયલ સાયન્સ છે એને આપણે અત્યારે નેનો મટીરિયલ્સના રૂપમાં આપણે મેળવીએ છીએ. તો નેનો મટીરિયલ્સ છે એનું ઇમ્પોર્ટન્સ શું છે એ આપણે જોઈશું. તો નેનો મટીરિયલ્સ છે એની એપ્લિકેશન્સ, એનું કેરેક્ટરાઇઝેશન, સિન્થેસિસ, આ ત્રણેય પાર્ટ છે અગત્યના છે. બેઝિકલી આઈ એમ ફ્રોમ એન્જિનિયરિંગ કોલેજ, તો હું બંને વચ્ચેનો બ્રિજ છે અત્યારે તમને કહેવા માગીશ. વાય વી રિક્વાયર નેનો ટેકનોલોજી એન્ડ નેનો સાયન્સ? બિકોઝ ઇટ હેઝ વેરી વાસ્ટ એપ્લિકેશન as far as the fundamental issues are concerned, as far as the characterization is concerned. તો કોઈ પણ મટીરિયલ છે એને આપણે સ્ટડી કરવો હોય તો સૌથી પહેલાં તો એનું સ્ટ્રક્ચર શું છે જાણવું પડે આપણે, એટલે કે એની ફિઝિકલ સાઇઝ શું છે જાણવું પડે. ત્યાર પછી આપણે એનું કેરેક્ટરાઇઝેશન, હાવ ઇટ બિહેવ્સ અંડર ડિફરન્ટ સર્કમસ્ટન્સીસ. નાવ લુક એટ ધ સ્લાઇડ. તો આપણે સૌથી પહેલાં જ્યારે રિવોલ્યુશન આપણે જોઈએ તો દરેક સમયની અંદર રિવોલ્યુશનરી પાર્ટ છે ઇન્ડસ્ટ્રીઝની અંદર આવેલો છે. 1771થી 1800 સુધી, પછી 1825થી 1853 સુધી. તો ટેક્સટાઇલ મેન્યુફેક્ચરિંગમાં રિવોલ્યુશન, ત્યાર પછી રેલ અને રોડ, ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીઝની અંદર. ત્યાર પછીનો એક સમય એવો આવ્યો કે ત્યારે કોમ્પ્યુટર એપ્લિકેશન અને કોમ્પ્યુટરની અંદર જે રિવોલ્યુશન આવે છે. આ જે સમય છે અત્યારનો સમય, એટલે કે તમે ગ્રાફ પરથી જોઈ શકો છો, રાઇટ ફ્રોમ 2081. તો અત્યારે જે ગ્રોથનો ફેઝ ચાલે છે નેનો મટીરિયલનો, ત્યાર પછી આપણે જોઈશું તો એની એપ્લિકેશન્સ છે એ ઓલમોસ્ટ આપણે આવતા વર્ષમાં જોઈ શકીશું. તો આજે ઇન્ફોર્મેશનનું રિવોલ્યુશન છે એની સાથે સાથે આપણે નેનો ટેકનોલોજીનું રિવોલ્યુશન પણ અત્યારે જોઈ શકીએ છીએ. નેનો ટેકનોલોજી છે એ સૌથી પહેલાં આઈડેન્ટિફાઈ કરેલી હતી પ્રોફેસર રિચાર્ડ પી ફિનમન, જે તમારી સ્ક્રીન ઉપર અત્યારે જોઈ શકો છો એનું પિક્ચર. As soon as I mention this, people tell me about miniaturization and how far it has progressed today. They tell me about electric motors that are the size of the nail and your small finger. And there is a device on the market, they tell me, by which you can write the Lord's Prayer on the head of a pin. તો એની શરૂઆત છે પ્રોફેસર રિચાર્ડ ફિનમેને આ જે લેક્ચરની શરૂઆત કરી હતી, જે બહુ ફેમસ છે, પ્લેન્ટી ઓફ રૂમ એટ ધ બોટમ. એ સેન્ટેન્સને બોલ્યા સિવાય આપણે આગળ નહીં વધી શકીએ. તો આપણે જોઈ શકીએ છીએ કે એને જ કીધેલું કે પ્લેન્ટી ઓફ રૂમ એટ ધ બોટમ. તો વી આર લુકિંગ ટુવર્ડ્સ ધ બોટમ, બટ દેટ્સ નથિંગ. દેટ્સ ધ મોસ્ટ પ્રિમિટિવ હોલ્ટિંગ સ્ટેપ ઇન ધ ડિરેક્શન આઈ ઇન્ટેન્ડ ટુ ડિસ્કસ. એને પ્રશ્ન કર્યો કે વાય કેન નોટ વી રાઇટ ધ એન્ટાયર 25 વોલ્યુમ ઓફ ધી એન્સાઇક્લોપેડિયા બ્રિટાનિકા ઓન ધી હેડ ઓફ એ પિન. એટલે નાનામાં નાની વસ્તુ છે એની ઉપર આપણે આખું એન્સાઇક્લોપેડિયા કે જે 24 વોલ્યુમ્સમાં અવેલેબલ છે કેમ ન લખી શકીએ? સો ઇટ્સ અ બિગિનિંગ ઓફ નેનો ટેકનોલોજી. નાવ હાઉ સ્મોલ ઇઝ નેનો? તો આપણે બધાને ખબર છે કે 1 નેનોમીટર ઇઝ ઇક્વલ ટુ 10⁻⁹ મીટર. સો 1 નેનોમીટર ઇઝ ઇક્વલ ટુ 1 બિલિયન્થ ઓફ એ મીટર. અને એને આપણે જોઈએ તો 1 નેનોમીટર ઇઝ ઇક્વલ ટુ 10 H એટમ્સ. એપ્રોક્સિમેટલી આપણે 10 હાઇડ્રોજનના અણુ લઈ લઈએ તો લગભગ 1 નેનોમીટર જેટલું આપણે એને કહી શકીએ છીએ. થોડીક સ્કેલની સમજ આપવા માટે આ સ્લાઇડ બનાવેલી છે. તો આપણે નેચરની અંદર પણ આપણને નેનો મટીરિયલ્સ છે, અલગ અલગ ટાઈપના શેપ છે, સાઇઝ છે, આપણને મળી શકે છે. તો આ સ્લાઇડ ઉપરથી આપણે જોઈ શકીએ છીએ કે અલગ અલગ સાઇઝની અંદર કીટાણુઓ છે, ડીએનએનું સ્ટ્રક્ચર છે, બીજા મટીરિયલ્સ છે, MEMS છે, NEMS છે, એનું સ્ટ્રક્ચર અને સાઇઝ કઈ રીતે હોઈ શકે. તો બંને વસ્તુને આપણે નેચરલ થિંગ્સ અને મેન મેડ થિંગ્સ બંનેને વિશે જાણી શકીએ કે એમાં મટીરિયલ સાઇઝ કેટલી આવી શકે છે. Now, how we can correlate nano and life? Because after all we are humans, so we would like to correlate nano and life. Now the perspective is atom is equal to 0.1 nanometer. Atom ને લઈએ તો લગભગ 0.1 nanometer છે. DNA લઈએ, પ્રોટીન્સ લઈ લે, વાયરસ લઈએ, મટીરિયલ્સ અલગ અલગ પ્રકારના લઈએ, બેક્ટેરિયા લઈએ અને વ્હાઇટ બ્લડ સેલ્સ. તો એટમથી શરૂ કરીને વ્હાઇટ બ્લડ સેલ સુધીમાં આપણે 0.1 નેનોમીટરથી શરૂ કરી અને લગભગ 10,000 નેનોમીટર સુધીનો સ્કેલ આપણે મેળવી શકીએ છીએ. રાઈટ. હવે અહીંયા તમારી સ્ક્રીન ઉપર એક બકીબોલ આપેલો છે જે કાર્બનનું એક સ્વરૂપ છે અને ફોર ધ ડિસ્કવરી ઓફ ધ ફુલરન્સ, એને ફુલરન્સ શોધેલો. તો આ નોબેલ પ્રાઇઝ વિનર છે, એને યાદ કર્યા વગર આપણું લેક્ચર અધૂરું રહી શકે. તો રોબર્ટ કર, સર હેનરોલ્ડ કુવટ અને રિચાર્ડ સ્મોલી, આ 3 સાયન્ટિસ્ટો
જે નોબેલ પ્રાઇઝ વિનર છે એને કાર્બનનું સ્વરૂપ, જેને આપણે બકીબોલ અથવા ફુલરન્સના નામથી આપણે ઓળખીએ છીએ. નવ નેનો ટેકનોલોજીની અંદર સુપ્રામોલેક્યુલર વિઝન છે એનું હોવું બહુ જરૂરી છે. સાયન્ટિસ્ટ જે અત્યારે આપણે સ્ક્રીન ઉપર જોઈ શકીએ છીએ એમને એ સુપ્રામોલેક્યુલર વિઝન આપણને આપેલું છે, જે આપણને સેલ્ફ એસેમ્બલી એઝ એ રૂટ ઓફ ધ મટીરિયલ has its root firmly in organic chemistry, where the ability to make molecules of almost any shape and functionally lens. તો આપણે અલગ અલગ ટાઈપના મટીરિયલ છે એ નેનો ટેકનોલોજીમાં, નેનો સાયન્સની અંદર આપણે સ્ટડી કરીએ છીએ. એમાં સેલ્ફ એસેમ્બલીને ઇમ્પોર્ટન્સ આપણે વધારે આપેલું છે અથવા તો વધારે આપી શકીએ. નાવ ડિફાઇનિંગ નેનો સ્કેલ સાયન્સીસ, આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા CC બોન્ડથી બનાવેલું છે, તો લગભગ 0.1 નેનોમીટરની સાઇઝ છે એની. 1, 2, 3, 4 અને 5ની સિક્વન્સની અંદર કરીએ આપણે તો લગભગ 2 નેનોમીટર જેટલી એની સાઇઝ આપણને મળે છે અહીંયા. Now this picture, this slides gives you an idea about the gold nanoparticle. તો ગોલ્ડ નેનો પાર્ટિકલ્સ છે એ અલગ અલગ પ્રકાર, અલગ અલગ કલર્સમાં આપણને મળી શકે છે, કારણ કે એ વેવલેન્થ ઉપરની પ્રોપર્ટી ડિપેન્ડન્ટ કરે છે. તો C60 અને એનું ગોલ્ડ નેનો પાર્ટિકલ્સનું મોડેલ આપણે અહીંયા જોઈ શકીએ છીએ. અને જો ટાઈમ રહેશે તો તમને લાસ્ટમાં જે સિમ્યુલેશન અને મોડેલિંગ છે એના વિશે પણ હું માહિતી આપીશ થોડી. હવે નેનો ટેકનોલોજી છે તો ટેકનોલોજી ઓફ ડિઝાઇન, ફેબ્રિકેશન એન્ડ એપ્લિકેશન ઓફ નેનો સ્ટ્રક્ચર એન્ડ નેનો મટીરિયલ્સ. એઝ આઈ હેવ ડિસ્કસ અર્લિયર, ઇટ્સ એ ટેકનોલોજી ઓર સાયન્સ ડિપેન્ડ્સ ઓન ધી fabrication, or you can say synthesis, characterization and application of a material. It concerns with materials and systems whose structure and components exhibit novel and significantly improved physical, chemical and biological property, phenomenon and process due to their nanoscale size. તો કોઈ પણ મટીરિયલને આપણે મોટામાંથી નાનું જ્યારે કરીએ, ઓલમોસ્ટ નેનો સાઇઝમાં, એટલે કે 10⁻⁻⁹ મીટર સ્કેલમાં, તેની દરેક પ્રકારની પ્રોપર્ટી બદલાય છે એ આપણે જોઈશું. નાવ કઈ કઈ પ્રોપર્ટી બદલી શકાય, તો ઓલમોસ્ટ ઓલ. તો આપણે શરૂઆત કરીએ પ્રોપર્ટીઝ ઓફ નેનો મટીરિયલ. તો એની અંદર આપણે જોઈ શકીએ છીએ કે હ્યુજ ફ્રેક્શન ઓફ સરફેસ એટમ ઇન ધ ટોટલ એમાઉન્ટ ઓફ એટમ. આવું કેમ બને છે? તો વી હેવ સરફેસ ટુ વોલ્યુમ રેશિયો, એન્ડ સરફેસ ટુ વોલ્યુમ રેશિયો ઇઝ ગોઈંગ ટુ ઇન્ક્રીઝ, જે આપણે આગળની સ્લાઇડમાં જોઈશું. ત્યાર પછી આવે છે રિડ્યુસ પ્રોબેબિલિટી ઓફ ડિફેક્ટ્સ. જે ડિફેક્ટ્સ ક્રિએટ થાય છે મટીરિયલમાં એની પ્રોબેબિલિટીને રિડ્યુસ કરે છે. ઓપ્ટિકલ પ્રોપર્ટી ચેન્જ થવા માટે ઇન્ક્રીઝ બેન્ડ ગેપ, કારણ કે આપણે બધા જાણીએ છીએ ઓપ્ટિકલ પ્રોપર્ટી બેન્ડ ગેપ ડિપેન્ડન્ટ પ્રોપર્ટી છે, તો આપણે એને ચેન્જ કરી શકીએ છીએ, ટ્યુન કરી શકીએ છીએ. અને સરફેસ પ્લાઝમન, જેને આપણે SP કહીએ છીએ, તો એના રેઝોનન્સની કારણે આપણે ઓપ્ટિકલ પ્રોપર્ટીની અંદર ચેન્જીસ આપી શકીએ છીએ. હવે ઇલેક્ટ્રિકલ કન્ડક્ટિવિટી પણ ડિક્રીઝ થાય છે, તો ઇન્ક્રીઝ સરફેસ સ્કેટરિંગ. જ્યારે સરફેસ ઉપર સ્કેટરિંગ થશે તો એ જ્યારે સરફેસ સ્કેટરિંગની અંદર વધારો થાય છે, નેચરલી ઇલેક્ટ્રિકલ કન્ડક્ટિવિટીની અંદર પણ ચેન્જીસ આવે છે. હવે મેગ્નેટિક પ્રોપર્ટી કેમ ચેન્જ થાય છે, તો હ્યુજ સરફેસ એનર્જી, મેં એ લેટર્સને હાઇલાઇટ કરેલા છે, તમે જોઈ શકો છો. વી હેવ હ્યુજ સરફેસ એનર્જી ટુ રિએક્ટ, દેટ્સ વાય મેગ્નેટિક પ્રોપર્ટી ઇઝ ગોઈંગ ટુ ચેન્જ. Self purification is an intrinsic thermodynamic property of nanostructure and nanomaterial. તો આપણે જોઈ શકીએ છીએ અહીંયા કે તમે જ્યારે ઇન્ટ્રિન્સિક સ્ટ્રક્ચરલ ડિફેક્ટ્સ અને ડિસલોકેશનની વાત કરીએ ત્યારે આપણે કેમિકલ સ્ટેબિલિટી એની અંદર આપણે ચેન્જીસ લઈ આવી શકીએ. તો કેમિકલ સ્ટેબિલિટીના ચેન્જીસના હિસાબે આ બધા પેરામીટર્સ જે ચેન્જ થાય છે. નાઉ પ્રોપર્ટીઝ ઓફ નેનો સ્ટ્રક્ચર મટીરિયલ્સ આર સાઇઝ ડિપેન્ડન્ટ, બીકોઝ ધીસ લેક્ચર ઇઝ પ્યોરલી ડિપેન્ડ ઓન ધી સાઇઝ ઓફ ધી પાર્ટિકલ. Now properties of a material vary with the size of the material. આપણે જોયું કે ગોલ્ડ ઇઝ શાઇની યલો મેટલ. જ્યારે બલ્કમાં આપણે જોઈએ, એટલે નોર્મલ કિસ્સામાં જ્યારે આપણે ગોલ્ડનો કલર જોઈએ ત્યારે આપણને શાઇની યલો લાગે છે. હવે એનો નેનોસ્કોપિક ગોલ્ડ છે તો ક્લસ્ટર ઓફ ગોલ્ડ એટમ મેઝરિંગ 1 નેનોમીટર એક્રોસ એપીએસ રેડ. 1 નેનોમીટરની આસપાસ હશે તો એનો કલર રેડ થઈ જશે, કારણ કે એ મટીરિયલ ડિપેન્ડન્ટ પ્રોપર્ટી છે, સાઇઝ ડિપેન્ડન્ટ પ્રોપર્ટી છે. તો દરેક મટીરિયલ છે એ પોતે સ્ટ્રક્ચર ઉપર ડિપેન્ડન્ટ હોય છે. તો અહીંયા આપણે ક્રિસ્ટલ સ્ટ્રક્ચર બધા જાણીએ છીએ. ફરીથી એકવાર તમને શોર્ટમાં આપણે જોઈએ તો FCC, BCC અને HCP યુનિટ સેલ આપણે મૂકેલો છે. તો બોલ-સ્ટિક મોડલ છે, અને આ જે છે એ બોલ-સ્ટિક મોડલની મદદથી આપણે ક્રિસ્ટલ સ્ટ્રક્ચરને સમજવાની કોશિશ કરીએ છીએ, કારણ કે નેનો ટેકનોલોજી, નેનો મટીરિયલમાં ક્રિસ્ટલાઇન સ્ટ્રક્ચર છે બહુ ઇમ્પોર્ટન્ટ ધરાવે છે. અહીંયા અલગ અલગ પ્રકારના આપણને પ્લેન દેખાડેલા છે જે આપણે ધ્યાનમાં રાખવા જોઈએ. What is surface and surface energy? As I have discussed earlier, surface property plays an important role in nanotechnology. So surface and surface energy is purely depend on this structure. અહીંયા આપણે સ્લાઇડમાં જોઈ શકીએ છીએ સરફેસ એટમ અને બલ્ક ક્રિસ્ટલ
એ તમે નીચેથી ઉપર તરફ જશો તો આપણને બલ્ક ક્રિસ્ટલ દેખાય, પછી સરફેસ ઉપરના એટમ દેખાશે. હવે સરફેસ ઉપર તમે જોઈ શકો છો કે એબ્સોર્બ ઓક્સિજન છે એ H2O બનાવે છે. H2+O તે સરફેસ પ્રોપર્ટી ઉપર ડિપેન્ડન્ટ છે. એટલે ઓક્સિજન સરફેસ ઉપર જ્યારે આવે ત્યારે H2O બનાવે છે. તો અહીંયા સરફેસ ઇઝ ધ પ્લેસ વેર એટમ્સ ટર્મિનેટિંગ બલ્ક, દેટ ઇઝ ધ ટર્મિનેશન ઓફ બલ્ક ક્રિસ્ટલાઇન સ્ટ્રક્ચર. સરફેસ એનર્જી ઇઝ કમિંગ ફ્રોમ અનબોન્ડેડ ઇલેક્ટ્રોન્સ. અનબોન્ડેડ ઇલેક્ટ્રોન્સથી સરફેસ એનર્જી પ્રભાવિત થાય છે. Now what is the surface and interface? We know atoms at surface and interface has unbounded electrons which will cause extra energy compared with atom in a bulk. તો એનું રીઝન છે. This extra energy per area is defined as a surface interface energy indicated as phi. Now the total energy associated is phi multiplied by S and this energy becomes significant in nanomaterial systems. તો આ રીતે આપણે જોઈએ સ્ક્રીન ઉપર તો સરફેસ અને ઇન્ટરફેસ અગત્યની વસ્તુ છે. આપણે અગાઉ જોઈએ પ્રમાણે સરફેસ ટુ વોલ્યુમ રેશિયો બહુ અગત્યનો મુદ્દો છે, જ્યાં સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો S/V = 4πr²/4/3πr³. તો તમે જોઈ શકો છો એટમ જેમ જેમ નાનો થતો જાય એમ એનો વોલ્યુમ રેશિયો પણ વધતો જાય છે. ઓલમોસ્ટ 3 × 10⁹ આ સ્ક્રીનની ઉપર આપણે જોઈ શકીએ છીએ. Now why surface properties are important for nanomaterials? તો નેનોમટીરિયલ્સની અંદર આપણે અગાઉની સ્લાઇડમાં જોયું સરફેસ પ્રોપર્ટી બહુ અગત્યની વસ્તુ છે. આ સ્ક્રીન ઉપર ફરીથી આપણે જોઈ શકીએ છીએ થિન ફિલ્મ ટોટલ વોલ્યુમ થશે V = H × A અને ટોટલ સરફેસ એરિયા S = A × H/D થશે. તો ડી છે એ સ્પેસિંગ તમે જોઈ શકો છો નાનું થતું જાય છે. આ સ્ક્રીનમાંથી જોઈ શકીએ છીએ કે સરફેસ પ્રોપર્ટી છે એ નેનો મટીરિયલ ઉપર ડિપેન્ડન્ટ છે. નેનો પાર્ટિકલ્સ ટોટલ વોલ્યુમ છે એની અંદર પણ વધારો થતો જાય છે, કારણ કે સરફેસ ટુ વોલ્યુમ રેશિયોની કિંમત વધતી જશે. એ પણ આપણે સુગર ક્યુબની મદદથી આજે સ્ક્રીન ઉપર જોઈ શકીએ છીએ. અલગ અલગ સાઇઝના સરફેસ એરિયા આપણે આપેલા છે અહીંયા, અને એનો વોલ્યુમ રેશિયો છે એ પણ આપણે સાઈડમાં કેલ્ક્યુલેટ કરીને આપેલું છે. ફોર એક્ઝામ્પલ 1 સેન્ટીમીટર ક્યુબ, 5 સેન્ટીમીટર ક્યુબ, 10 સેન્ટીમીટર ક્યુબ, તો 1 નેનોમીટર ક્યુબ તો કેટલો સરફેસ રેશિયો થશે? યુ કેન જસ્ટ ઇમેજિન 60, 120, 600 એન્ડ સો ઓન. એટલે હ્યુજ સરફેસ ટુ વોલ્યુમ રેશિયો આપણને મળે છે, જેનાથી સરફેસ પ્રોપર્ટી ચેન્જ થાય છે, અને એના માટે ઓલમોસ્ટ ઓલ ધ પ્રોપર્ટી ઇઝ ગોઈંગ ટુ ચેન્જ. નાઉ વોટ હેપન ઇન રિયલ મટીરિયલ સિસ્ટમ? તો આપણે જોઈ શકીએ પાર્ટિકલ સાઇઝ છે 1 માઇક્રોમીટર, 10 નેનોમીટર અને 2 નેનોમીટર. તો પર્સન્ટેજ એટમ ઇન ધ સરફેસ ઇઝ 0.3%, 27.1 અને 87.5%. તો જેમ જેમ આપણે સાઇઝ બદલીએ છીએ અથવા તો નાની થતી જાય છે એમ પર્સન્ટેજ ઓફ એટમ છે એની અંદર વધારો થતો જાય છે. નાવ સરફેસ એનર્જી ઇન બીસીસી અને એફસીસી ક્રિસ્ટલ, અગાઉ આપણે જે ક્રિસ્ટલ સ્ટ્રક્ચર જોયા બંને, એમાં સરફેસ એનર્જી કેવી રીતે કેલ્ક્યુલેટ થાય એ પણ આપણે જોઈશું. તો વિચ ક્રિસ્ટલાઇન પ્લેન શેલ હેવ લોએસ્ટ સરફેસ એનર્જી એન્ડ વાય? સો ક્લોઝ પેક પ્લેન હેઝ most atoms in plane and thus the out plane bonding is less and weak. So bonding plays an important role as far as the surface energy in different crystals is concerned. આ સ્ક્રીન ઉપર આપણે જોઈ શકીએ છીએ સરફેસ એનર્જી ઇન ડિમાન્ડ સ્ટ્રક્ચર સચ એઝ સિલિકોન. અહીંયા સિલિકોનનું એક્ઝામ્પલ લઈને આપણને સમજાવેલું છે. સ્ટેપ ઓન સિલિકોન 001, then 111 and 110. Surface reconstruction. Surface atoms are rearranging their position and bonding to minimize the surface energy. તો સરફેસ વોલ્યુમની સાથે સરફેસ એનર્જી, સરફેસ ઉપરના એટમ્સ જેટલા વધારે અથવા ઓછા થશે તેની સાથે એનું રિકન્સ્ટ્રક્શન રેટ પણ ચેન્જ થાય છે, જે આપણે જોઈ શકીએ છીએ. હવે આપણે અહીંયા મટીરિયલ્સ, એનું પ્રોસેસિંગ, ત્યાર પછી માઇક્રોસ્ટ્રક્ચર અને પ્રોપર્ટી, અને ત્યાર પછી આપણે એપ્લિકેશન જોઈશું. એમાં બેઝિક મટીરિયલ સાયન્સ પ્રિન્સિપલ આપણે જોયા. તો આ બધા ડિપેન્ડન્ટ છે બેઝિક મટીરિયલ સાયન્સના મુદ્દા ઉપર. તો આ અને પાર્ટ 1માં આપણે જોઈ લીધો. હવે પાર્ટ 2 આપણે જોઈશું અને પાર્ટ 3. એડસોર્પ્શન અને ડિસોર્પ્શન. તો આપણે આ સ્લાઇડ ઉપરથી જોઈ શકીએ છીએ ધ એડસોર્પ્શન ઓફ મોલેક્યુલ્સ ઓન ટુ અ સરફેસ ઇઝ અ નેસેસરી પ્રીરિક્વિઝિટ ટુ એની સરફેસ મેડિકેટેડ કેમિકલ પ્રોસેસ. એમાં ટ્રાન્સફરિંગ રિએક્ટન્સ છે, એડસોર્પ્શન ઓફ વન ઓર મોર રિએક્ટન્સ ઓન ટુ ધ સરફેસ, પછી સરફેસ રિએક્શન અગત્યનો ભાગ ભજવે છે, ટ્રાન્સફરિંગ ઓફ પ્રોડક્ટ્સ અવે ફ્રોમ ધ સરફેસ. તો અહીંયા તમે જોઈ શકો છો કે એબ્સોર્પ્શન અને ડિસોર્પ્શન છે એ અગત્યનો મુદ્દો છે. નાઉ વેટિંગ એન્ડ કોન્ટેક્ટ એંગલ. આપણે કમળના પત્તા ઉપર ઝાકળનું બિંદુ પડેલું હોય તો એ વેટિંગ પ્રોપર્ટી છે, એને કોન્ટેક્ટ એંગલ સાથે કેવી રીતે રિલેશન છે આપણે જાણીએ છીએ. ફરીથી એકવાર અહીંયા આપણે જોઈએ તો યંગ ઇક્વેશન ઉપર ડિપેન્ડન્ટ રહેશે. cos θ = σSV - σSL / σLV. તો આપણે જોઈ શકીએ છીએ
કે વેટિંગની પ્રોપર્ટીને કોન્ટેક્ટ એંગલ સાથે રિલેશન છે. ધ એન્જિનિયરિંગ ઇમ્પોર્ટન્સ ઓફ ધ સર્ફેસીસ. Now, as I am from the engineering background, so we would like to see the engineering importance of surfaces, wetting, bonding, catalysis and capillarity. So these are the important property which we will use for applications of different materials having different shape. ફિલ્મ ફોર્મેશન. તો ફિલ્મ ફોર્મેશન બને છે એમાં ત્રણ અગત્યના મુદ્દા છે. સ્પ્રેડિંગ, ટુ પ્રમોટ સ્પ્રેડિંગ, તો એમાં રેસ સિગ્મા એસવી જોઈએ આપણે. ત્યાર પછી લોવર વન સિગ્મા એસએલ અને ઓલમોસ્ટ લોએસ્ટ સિગ્મા એલ ઇન્ટુ વી. આ બધા પ્રોપર્ટી ડિપેન્ડન્ટ એટલે કે ફિલ્મને ફોર્મેશન કરવા માટેના અગત્યના મુદ્દા છે. ડીવેટિંગ, તો ડીવેટિંગની અંદર સિગ્મા એસવી પ્લસ સિગ્મા એલવી ઇટ શુડ બી ઓર greater than or equal to sigma SL. So dewetting, and to promote the dewetting what we require, lower sigma SV as well as lower sigma LV and sigma SL. હાઇડ્રોફિલિક અને હાઇડ્રોફોબિક પ્રોપર્ટી જે આપણે જોઈએ છીએ એ ડિપેન્ડન્ટ છે પોતાના રેશિયો ઉપર. મટીરિયલ્સ એક્ઝિબિટ એન્ડ એફિનિટી ફોર વોટર. The surface chemistry allow these materials to absorb water and be wetted, forming a water film. Hydrophilic materials also possesses a high surface tension and have the ability to form hydrogen bonds with water. તો આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા કેવી રીતે બોન્ડિંગ બની શકે છે. આ પ્રોપર્ટી પણ હાઇડ્રોફિલિક અને હાઇડ્રોફોબિકની જ છે. તો સ્કેલ સાઇઝ છે એ આપણે નક્કી કરી શકીએ છીએ અને આ સ્ક્રીન ઉપર આપણે જોઈ શકીએ છીએ કે અલગ અલગ જે કંઈ નેનો ટેકનોલોજી આપણે યુઝ કરીએ છીએ તો બાયોલોજિકલ વર્ડ, નોન બાયોલોજિકલ વર્ડ, પછી કેમિસ્ટ્રી અને ફિઝિક્સ, એટલે કે આ ટેકનોલોજી છે નેનો ટેકનોલોજી એ ઇન્ટરડિસિપ્લિનરી ટેકનોલોજી છે જેની અંદર આપણને મેથ્સ, ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી અને તમામ પ્રકારનું એન્જિનિયરિંગ ફિલ્ડ જો આપણે જાણતા હોઈએ તો એની એપ્લિકેશન વધારે સારી રીતે નક્કી કરી શકીએ છીએ. અહીંયા આપણે જોઈએ તો લિથોગ્રાફી ટેકનિક, મોલેક્યુલર બીમ એપિટેક્સી એ નેનો ટેકનોલોજીને રિલેટેડ બધા એરિયા છે. અને સ્ટ્રક્ચર લીડ્સ ટુ ફંક્શન. આપણે અહીંયા ક્રિસ્ટલ સ્ટ્રક્ચર જોયું તો આપણે ફરીથી રિપીટ કરીએ કે સ્ટ્રક્ચર ઉપર ડિપેન્ડ કરે છે એની એપ્લિકેશન. સુપ્રામોલેક્યુલર કેમિસ્ટ્રી, એગ્રીગેટ્સ, નેનો પાર્ટિકલ સિન્થેસિસ, કોવેલેન્ટ કેમિસ્ટ્રી એન્ડ ડિમાસ. નેનો ફેબ્રિકેશન ટેકનિક્સ ગ્રુપ એકોર્ડિંગ ટુ ધી ફોર્મ ઓફ પ્રોડક્ટ્સ. તો આ ટેકનોલોજી છે આપણે જણાવ્યા મુજબ પહેલાં ડિસ્કસ કરી ગયા મુજબ પહેલાં તો સિન્થેસિસ, ત્યાર પછી એનું કેરેક્ટરાઇઝેશન અને કેરેક્ટરાઇઝેશન પરથી એની પ્રોપર્ટી ડિપેન્ડન્ટ આપણે એની